આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના જિલ્લા પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો સાથે જ શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। પાનના ગલ્લા ઈંડાની લારીઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। અસામાજિક તત્વોની ઉઠક બેઠકના સ્થળો પર સઘન પેટ્રોલિંગ પોલીસ દ્વારા હાથ ધરાયું છે। તો બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। તો નંબર પ્લેટ વગરના કાળા કાચ સહિતના વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન જૂનાગઢ ખાતે કરવામાં આવી રહ્યું છે। શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તો અસામાજિક તત્વોની ઉઠક બેઠકના સ્થળો પર પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। નંબર પ્લેટ વગરના કાળા કાચ સહિતના વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સર્ચ ઓપરેશનમાં સાથે જોડાયા છે। તો શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસપી સાહેબ તરફથી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે। જે આયોજનમાં નો ડ્રગ્સ અનુસંધાને પાનના ગલ્લા, ચાની લારીઓ તથા ઈંડાની લારીઓ ચેક કરવામાં આવે છે। જે અસામાજિક તત્વો ત્યાં બેસેલા હોય એમને ચેક કરવામાં આવે છે તથા વાહનોની ચેકિંગ કરવામાં આવે છે। કાળા કાચ નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવે છે તથા અસામાજિક તત્વો જે મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જે અનુસંધાને આજ રોજ 19/0 થી 22/0 દરમિયાન મેગા ડ્રાઈવનું આયોજન જિલ્લામાં કરવામાં આવે છે। અમે ગાંધીગ્રામ ચોકથી ઝાંઝરડા રોડ સુધી ચોક સુધીનું અમે ચેકિંગ કર્યું છે અને સઘન। તો જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન મેગા ઓપરેશન હાથ ધરાયું છે। શહેરના તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તો ખાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વોની ઉઠક બેઠકના સ્થળો પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરાઈ છે।